મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂલ થઈ, કરોડોની સંપત્તિ ધૂળધાણી. જાડા દ્વારા 2019માં મોહનનગર આવાસ યોજના બનાવવામાં આવેલ, ત્યારબાદ મહાનગરપાલિકાને શું પરત કરેલ? મોહનનગર આવાસ 18 બિલ્ડિંગો, જેમાં 1008 ફ્લેટ બનાવવામાં આવે. આવાસધારો કે સુખાકારી માટે 34 જેટલી આગળના ભાગે દુકાનો બનાવવામાં આવેલ. કરોડોના ખર્ચે 34 દુકાનો બનાવેલ. આજ સુધી આ દુકાનોનું વેચાણ કરવામાં આવેલ નથી. વર્ષો થઈ આ દુકાનો ધૂળ ખાય છે. મહાનગરપાલિકાના અધિકારીની બેદરકારી સામે આવી છે. હાલ દુકાનોની વેચાણ કરે તો પણ વિચારે તો પણ દુકાનોનું રિનોવેશન કરવું પડે તેવી સ્થિતિ છે. રિનોવેશન કરવામાં પણ લાખો ખર્ચ કરવો પડે તે કોના ખિસ્સામાંથી જશે? પ્રજાના કરવેરાના પૈસા આવા અધિકારીની બેદરકારીથી ધૂળ ખાઈ રહ્યા છે. દુકાનોની હાલ એટલી ખરાબ, લાદીઓ તૂટી ગયેલ છે. દુકાનોની આગળ વૃક્ષની ઝાડીઓ બની ગયેલ. મારું નામ છે અતુલભાઈ પ્રજાપતિ. જામનગર ગુલાબનગરની અંદર વોર્ડ નંબર 11 નો રહેવાસી છું. હાલ અત્યારે આપણે મોહનનગર આવાસની અંદર ઊભા છે અને આ મોહનનગર આવાસ 2019માં બનેલ અને લોકોને સુપ્રત કરેલા હરાજી કરીને, પરંતુ લોકોની જે સુવિધા માટે અહીં 34 દુકાન પણ બનાવેલી છે. અને આ મોહનનગર આવાસની અંદર 18 ફ્લેટની અંદર 1008 18 બિલ્ડિંગની અંદર 1008 ફ્લેટ છે. કે 1008 ફ્લેટ ધારકોની સુવિધા માટે થઈને, કે એને ક્યાંય બહાર જવું ના પડે એ માટે થઈને અહીં પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી અહીં 34 દુકાનો પણ બનાવેલી હતી. પરંતુ 2019થી આજ દિવસ સુધી જે તે સમયે જાડાએ મહાનગરપાલિકાને આપી દીધેલી, સુપ્રત કરી દીધેલી દુકાનો, પરંતુ મહાનગરપાલિકાના કોઈ કુંભકર્ણની જેમ નિંદ્રામાં સૂતા હોય એમ આજ દિવસ સુધી કોઈ હરાજી કરેલ નથી. અને હવે જો ટૂંક સમયની અંદર જો આ દુકાનોની જો કાંઈ નહીં થાય હરાજી, અથવા તો અમને જો ફ્લેટ ધારકોને જે સુવિધા ન મળે તો 1008 ફ્લેટ ધારકોને લઈ અને મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું એવી અમે અહીંથી ચીમકી આપી છે.